દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી 2024-25ની મુલાકાતી પરિષદ દરમિયાન 8મા મુલાકાતી પુરસ્કારોનું પ્રદાન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી 2024-25ની મુલાકાતી પરિષદ દરમિયાન 8મા મુલાકાતી પુરસ્કારોનું પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. મુલાકાતી પુરસ્કારો કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ઉત્કૃષ્ટતા અને નવીનતા માટે આપવામાં આવે છે, જે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ વર્ષે મુલાકાતી પુરસ્કારોનું આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું, જે અગાઉ રાષ્ટ્રપતિ ભવન દ્વારા સંચાલિત કરવામાં આવ્યું. આ પરિવર્તનથી પુરસ્કારોના આયોજન અને વ્યવસ્થાપનમાં વધુ કાર્યક્ષમતાની સુવિધા આવી છે. શિક્ષણ મંત્રાલયે પુરસ્કારોની પ્રક્રિયા, અરજીઓનું મૂલ્યાંકન અને વિજેતાઓની પસંદગીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મુલાકાતી પરિષદ 2024-25 દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ અને પ્રતિનિધિઓ સાથે શિક્ષણ ક્ષેત્રે નવીનતા, સંશોધન અને વિકાસ અંગે ચર્ચા કરી હતી. તેમણે યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બનાવવા અને વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રયત્નો વધારવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ યુનિવર્સિટીઓમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટે વધુ નીતિઓ અને કાર્યક્રમોની જરૂરિયાત પર ચર્ચા કરી હતી. આ પરિષદે શિક્ષણ ક્ષેત્રે નવી તકનીકોના ઉપયોગ, ડિજિટલ શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહકાર અંગે પણ ચર્ચા કરી હતી. મુલાકાતી પુરસ્કારો અને પરિષદ દ્વારા ભારતની શિક્ષણ વ્યવસ્થા વધુ સશક્ત અને આધુનિક બનવા તરફ આગળ વધી રહી છે, જે દેશના વિકાસમાં महत्वपूर्ण योगदान आपसे। विजिटर्स अवार्ड्स के सभी विजेताओं को मैं हार्दिक बधाई देती हूँ। ये पुरस्कार इनोवेशन, रिसर्च तथा टेक्नोलॉजी डेवलपमेंट के क्षेत्र में उनके असाधारण योगदान को मान्यता देने का एक महत्वपूर्ण माध्यम है। मुझे आशा है कि हमारे देश में उच्च शिक्षा से जुड़े लोग इन क्षेत्रों में अनेक नई प्रतिमान स्थापित करेंगे। उच्च शिक्षा से जुड़े नीति निर्माता, वैज्ञानिक, संस्थान प्रमुख, विशेषज्ञों और प्रशासक गण यहाँ उपस्थित हैं। आप सब हमारी शिक्षा व्यवस्था के कर्णधार हैं। किसी भी देश के विकास का स्तर उस देश की शिक्षा व्यवस्था की गुणवत्ता में साफ झलकता है। जिस देशों में साइंस और टेक्नोलॉजी के सबसे प्रभावी कार्य हो रहे हैं, प्रायः उन्हीं देशों के ह्यूमन डेवलपमेंट इंडिसेस भी बेहतर है। राष्ट्रीय शिक्षा नीति को लागू हुए लगभग 5 वर्ष हो रहे हैं। उच्च शिक्षण संस्थानों से जुड़े सभी लोगों को ये सुनिश्चित करना है कि राष्ट्रीय शिक्षा नीति के भी सभी और हम और भी तेज गति से आगे बढ़े। 21वीं सदी के 25वीं वर्षों में हम प्रवेश कर चुके हैं। भारत को नॉलेज इकोनॉमी के महत्वपूर्ण केंद्र के रूप में स्थापित करने का लक्ष्य प्राप्त करने में आप सबके निर्णायक भूमिका है। शिक्षण के साथ साथ शोध कार्यों पर भी बहुत ध्यान देने की आवश्यकता है। शोध कार्यों के संबंध में मैं ये कहना चाहूँगी कि रिफरेंस या साइटेशन की संख्या बड़ी होने से किसी शोध कार्य की गुणवत्ता का आकलन नहीं होना चाहिए। शोध कार्यों की सार्थकता उसकी नवीनता, उपयोगिता और व्यापक प्रभाव में होती है। मैं आशा करती हूँ कि भारत के उच्च शिक्षण संस्थान स्थानीय, क्षेत्रीय और राष्ट्रीय चुनौतियों का समाधान प्रस्तुत करेंगे।